મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મહારાજના સાંખ્ય યોગી ભક્ત ત્યાગી થઈ અને મહારાજની આજ્ઞાથી દાદા ખાચરની ગાયો ભેંસો એમની સેવા કરનારા જોધા ભક્તનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું. આ જોધા ભરવાડ ગઢપુરમાં રહી મહારાજની સેવા કરતા. એકવાર મહારાજ દાદાના દરબારમાં અક્ષર ઓરડીમાં ઢોલિયા ઉપર મહારાજ પોઢ્યા હતા. મહારાજે એ વખતે આજુબાજુમાં બેઠેલા કાઠી ભક્તોને મહારાજે કીધું કે અમારા શરીરે કળતર છે, માટે અમારું શરીર દાબો. મહારાજની સેવાનો લાભ મળે એ કોને ઈચ્છા ન થાય? એટલે ભક્તો મહારાજના પગ, સાથળ, વાંસો, માથું દાબવા માંડ્યા. મહારાજ કે વધારે ભાર દ્યો, એટલે થોડુંક વધારે બળ કરીને દાબવા માંડ્યા. મહારાજ કે અમારું કળતર ભાંગ્યું નહીં, થોડું વધારે ભાર દઈને દાબો ને. એટલે પહેલા તો આમ ધીમે ધીમે દાબતા હોય કે મહારાજને વધારે આમ લાગે નહીં અને શરીર દબાય. પણ મહારાજ વારે વારે માંડ્યા કહેવા, હજી દાબો, હજી ભાર દ્યો. એટલે આ ભક્તો દાબતા હતા, એમને પરસેવો વળી ગયો. જેટલી શક્તિ હોય એ પ્રમાણે દાબે, તોય મહારાજ કે હજી દાબો. વળી બીજા ભક્તોને બોલાવ્યા, થાકી ગયા. મહારાજ કે જેને કાંડામાં બળ હોય ને એ દાબજો, અને બરોબર ભાર દઈને દાબો. તમારી શક્તિ હોય એ પ્રમાણે દાબો. વળી એવા બળિયા ભક્તોને બધાને બોલાવ્યા અને મીંડા દાબવા. મહારાજ કે આમાં અમારી કળતર ભાંગશે નહીં. કોઈ એવા બળિયા નથી. ત્યાં જોધાભાઈ ભરવાડ આવ્યા. મહારાજ, હું તમારા પગ દાબું ને તો કળતર ઉતરી જાય. અને જોધા ભરવાડ બળિયા હતા. ત્યાં હથેળીમાં નાળિયેર લે ને, આમ કરે ત્યાં નાળિયેર ભાંગી જાય ને આમ ફોડવું ન પડે. હાથમાં છાલોતરા હોતું આમ દબાવે તો નાળિયેરને ભાંગી નાખે. એટલે જોધો મહારાજનું શરીર દાબવા માંડ્યો. મહારાજ કે હાવ તમારામાં શક્તિ જ નથી. પણ જોધો આમ મહારાજને દાબે ને એટલું વજન દે, જોધાને થાય કે હું નાળિયેર ભાંગી નાખું, અને નાળિયેરને દબાવું, નાળિયેર ભાંગી જાય. એના કરતાંય વધારે મહારાજને હું આ પગની નળિયું, હાથના પોંચા દાબું છું. આ મહારાજને કંઈ થતું નથી. આ મહારાજનું શરીર કેવું? કોઈ માણસ એટલું સહન ન કરી શકે.
જોધા ભગતને દિવ્ય ભાવ થયો કે આ મહારાજની મૂર્તિ એ દિવ્ય છે. મહારાજના આવા ઘણા ચરિત્રો છે. એકવાર મહારાજ આખા પીપલાણા, તો આખા ગામમાં મહારાજ બિરાજમાન હતા. વાડીએ મહારાજ એ આંબલી નીચે બિરાજમાન હતા. એ વખતે કચ્છમાંથી સંઘ આવ્યો. ધમડકાના રાયધણજી દરબાર ને ભક્તો આવ્યા. મહારાજે એ વખતે કથા ચાલતી, એમાં પ્રસંગ આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણએ ચાણૂર, મુષ્ટિક એ મલ્લોને માર્યા. ત્યારે આ રાયધણજી દરબાર એ બહુ સુરવીર હતા. એ કાર્ય નાળિયેર બે અહીંયા બાંધે ગોઠણ હેઠે, બે બગલમાં, અને બે અહીંયા કોણીએ રાખે. અને એમ રાખીને એ કરે આમ બેહે ને તો પગ નીચેના નાળિયેર ભાંગી જાય, બગલમાં હોય ભાંગી જાય, અને આ કોણીમાં હોય હોતી નાળિયેર ભાંગી જાય. આખે આખા નાળિયેર સુરે સુરા બોલી જાય. એવા બળિયા હતા રાયધણજી. અને હોપારી હોય ને, એ હોપારી આમ અંગૂઠો અને આંગળીમાં લે, આમ કરે ત્યાં ચૂરો થઈ જાય. હોપારી કેટલી કઠણ હોય. એવા બળિયા. અને ભુજના ગંગારામ મલ એમનો પણ પ્રસંગ છે. એ તો દરરોજ કુસ્તી કરતા અને મલ હતા, બહુ બળિયા હતા. આ ચરિત્ર સાંભળીને એમને મનમાં એમ થયું કે ભગવાન કૃષ્ણ નાના હશે અને ક્યાં ચાણૂર ને મુષ્ટિક ને એ મલ્લોને કેમ માર્યા હશે, એનો કેમ પરાજય કર્યો હશે. આવું મનમાં સંકલ્પ થયો. રાયધણજી દરબાર એ વખતે ત્યાં ગંગારામ મલ એ પણ એવા બળિયા. સંઘ આવ્યો હતો. એમના મનના સંકલ્પો જાણી અને મહારાજે કીધું કે દરબાર, રાયધણજી દરબાર બેઠા હતા કે દરબાર, તમે અમારું કાંડું ચાલો, અમે કાંડું છોડાવી દઈએ. કોઈ બળિયો માણસ સામે હોય ને, આમ કાંડું ચાલે પછી આમ છોડાવે, કાંડું મૂકે નહીં. અમારું કાંડું તમે ચાલો છોડાવી દઈ. મહારાજનું કાંડું રાયધણજી દરબારે આમ ઝાલ્યું. અને મહારાજે આમ ચતુરાઈથી આમ ખેંચીને એનું કાંડું છોડાવી દીધું. અરે મહારાજ, મને એમ કે તમે થોડું કાંડું છોડાવશો, મેં બરોબર ચાલ્યું નહોતું. મહારાજ કે બરોબર ચાલો. એટલે બરોબર ચાલ્યું ને મહારાજ આમ ખેંચીને છોડાવી દીધું. આખી સભા બેઠી હતી. મહારાજે કીધું અમે તમારું કાંડું ચાલી, તમે છોડાવી દો. રાયધણજી દરબારનું કાંડું મહારાજે ઝાલ્યું. રાયધણજી દરબાર ખેંચે પણ ખેંચાણું નહીં, છૂટ્યું નહીં એનું કાંડું મહારાજના હાથમાંથી. મહારાજ કહેજો બરોબર, અમે તમારું કાંડું ચાલી અને જોજો અમે ખેંચી લઈએ છીએ તમને. અરે મહારાજ, મહારાજ કે પગ બરોબર ભરાવો. રાયધણજી દરબારે બરોબર પગ ભરાવ્યા. મહારાજ હલવું નહીં. મહારાજે એમનું કાંડું ચાલી અને દરબારને ખેંચ્યા. ખેંચીને બગલમાં લઈ લીધા. અને બગલ હેઠે આમ ડોક આવી ગઈ અને મહારાજે દબાવ્યા. એમના પગ મીંડા આમ એકી બેકી થવા, હમણાં પ્રાણ વયા જાય. મહારાજે બગલમાંથી છોડી દીધા.
થોડી વારે તો મૂર્છા ઉતરી. મહારાજને હાથ જોડ્યા, પ્રભુ જરૂર આ કૃષ્ણ ભગવાને ચાણૂર અને મુષ્ટિકને આવી રીતે જીત્યા હશે, માર્યા હશે. એમને મહારાજમાં ભગવાનપણાનો નિશ્ચય થયો. ક્યારેક ક્યારેક કથાઓ ચાલતી હોય, એમાં પ્રસંગો આવે, ત્યારે એ ચરિત્રો સાંભળીને મનમાં એમ થાય કે ચાલો નહીં કંઈક મહારાજ ચરિત્ર કરે, આપણા નિશ્ચયની દ્રઢતા થાય. એમાં ભાગવતજીની કથા ચાલતી હતી અને એમાં ભગવાન પૂતનાના પ્રાણ ચૂસી ગયા સ્તનપાન કરતા કરતા. એવું ભાગવતજીની કથામાં આવે. એ ધમડકામાં કથા બેઠેલી નિત્યાનંદ સ્વામી કથા વાંચતા, એટલે રાયધણજી દરબારે કીધું, મહારાજ તે એમ સ્તનપાન કરતા કરતા એના પ્રાણ કેમ ચૂસાય? મહારાજ કે અમારા શરીરમાં ગરમી બહુ છે, તો એક તાંસળી ઘીની લાવો, અમે ઘી સાકર નાખેલું ઘી પીએ ને તો અમને થોડીક આમ ટાઢું થાય, થોડી બળતરા જેવું છે. એટલે ત્રાહાળી ઘીની મંગાવી અને મહારાજે આમ હાથમાં લઈ અને તાળી મહારાજે મોઢે માંડી. મહારાજ તાંસળીમાંથી ઘી પી ગયા અને મહારાજે એવી રીતે આમ ફૂંક લીધી તે તાંસળી એકદમ કોરી થઈ ગઈ, જાણે આમ રાખે ઉટકી હોય એવી, એકદમ કોરી. અને મહારાજ ઘી આમ ચોટેલું હોય ને એને ચૂસી ગયા. પછી તાળી હાથમાં જાલીને મહારાજે કર્યો ઘા. રાયધણજી દરબાર આમ જુઓ, અમે પૂતનાના પ્રાણ આમ ચૂસ્યા હતા. એમ મહારાજે પોતાનું ઐશ્વર્ય બતાવ્યું અને એમને નિશ્ચય થયો કે ભગવાને પૂતનાના પ્રાણ આવી રીતે ચૂસ્યા હશે. અને એ ભક્તોના હૃદયમાં ભગવાનના નિશ્ચયની દ્રઢતા થતી. અહીંયા પણ મનમાં એમ થયું કે ભગવાને કેવી રીતે આ ચાણૂર મુષ્ટિકને માર્યા હશે. તો મહારાજે એમને ખેંચીને પોતાની બગલમાં લઈ લીધા, એવા બળિયા હતા. એમને થયું કે આ કોઈ સામાન્ય નથી, આ ભગવાન છે. અહીંયા જોધા ભરવાડ એમણે મહારાજના પગ દાબવા માંડ્યા. નાળિયેરને આમ હાથમાં લઈને ફોડી નાખે એવા બળિયા. પણ મહારાજના પગ દાબે. મહારાજ કે હજી દાબો, હજી દાબો. જોધાને થયું નાળિયેર ભાંગું એના કરતા વધારે વજન દઉં છું અને આ મહારાજને કંઈ થતું નથી. આ કોઈ સામાન્ય માણસ નથી, નહીતર દેહધારી હોય, હાડ માંસનું શરીર, એ આટલો મારો વજન ખમે નહીં. આ મહારાજ એ તો દિવ્ય મૂર્તિ છે, સ્વયં પરમાત્મા છે. એવો આ જોધા ભરવાડને મહારાજનો નિશ્ચય થયો. મહારાજે આવી સેવા આપી અને એમને પોતાનો નિશ્ચય કરાવ્યો. અને જોધાના હૃદયમાં વિશેષ ભગવાનપણાની દ્રઢતા, નિશ્ચય એના હૃદયમાં થયો અને મહારાજની સેવા કરતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.